મેથ્સ 2માં પ્રકરણ 5 નિર્દેશક ભૂમિતિમાં 5.2 સુધી આપણું પૂરું થઈ ગયું છે. ત્યાર પછીનું સેલ્ફ સ્ટડી એટલે કે આ વર્ષે આપણે કરવાનું નથી. હવે સંકીર્ણમાં જુઓ. સંકીર્ણમાં દાખલા આગળ આપણે 5.1 અને 5.2માં કર્યા એ પ્રમાણે જ છે, પણ અમુક દાખલા એવા છે કે જે થોડા અલગ હોય અને ટ્રિકી હોય. તો એટલા દાખલા તમને સંકીર્ણના અહીંયા સમજાવું છું. તમે લિંકમાંથી જેટલા આપણને છે એ બધા લખી નાખજો. અને આમાં હું કયા કયા સેલ્ફ સ્ટડીમાં છે પહેલાં જ કહી દઉં છું, એટલે જે વિદ્યાર્થીઓ ઓફલાઈન છે એ લોકો પહેલાં કેન્સલ કરી નાખશે. ફરીથી એકવાર રિપીટ કરું છું. સંકીર્ણ 5માં જે કેન્સલ દાખલા છે આ વર્ષ પૂરતા એ કેન્સલ કરો. પહેલા પ્રશ્નનું ચોથી ખાલી જગ્યા, પછી બીજો આખો પ્રશ્ન, ત્યાર પછી પાના નંબર 123 પર 9મો અને 10મો પ્રશ્ન અને 22મો પ્રશ્ન. આટલા છે સેલ્ફ સ્ટડી, એટલે કે આપણે આ વર્ષે કરવાના નથી. હવે આમાંથી જે તમને બતાવવા જેવા છે અથવા સ્ટારવાળા છે એવા ઉદાહરણો જોઈએ. તો પ્રશ્ન ચોથો, ચોપડીમાં રકમ જુઓ અને પછી અહીંયા આગળ ધ્યાન આપજો. અહીંયા પણ સાથે પ્રશ્ન છે જ, પણ ધ્યાન આપો. શું કહ્યું છે? A 3,8 અને B 9,-9,3 બિંદુને જોડતા રેખાખંડને y અક્ષમાં કયા ગુણોત્તરમાં વિભાજિત કરે છે? એટલે કે વાક્ય લખવામાં થોડીક ગડબડ છે કે A અને Bને જોડતા રેખાખંડને y અક્ષ કયા ગુણોત્તરમાં વિભાજિત કરે છે. એટલે આ બે રેખાખંડને y અક્ષ જે ગુણોત્તરમાં વિભાજિત કરે આપણે શોધવાનું છે. તો જવાબ જુઓ. A 3,8 અને B -9,3. ધારો કે રેખા AB y અક્ષને બિંદુ Pમાં છેદે છે. તો બિંદુ P લીધું આપણું, અને એમાં કયા ગુણોત્તરમાં? તો બિંદુ P m/n ગુણોત્તરમાં વિભાજિત કરે છે. એ બધી ધારણા નીચે લીધી છે. y અક્ષને બિંદુ Pમાં છેદે છે એટલું જ લખેલું છે. સાઈડ પરનું થોડું કટ થઈ જાય છે, જોઈ લેજો તમે. તો જો અહીંયા આકૃતિ દોરી, આકૃતિમાં ધ્યાન આપો. આ રેખ AB દોર્યો અને એના ઉપર બિંદુ P લીધું, જે m/nમાં આપણને રેખ ABને વિભાજિત કરીને બતાવે છે. હવે જુઓ નીચે, બિંદુ M એ y અક્ષ પર આવેલું છે. હવે અહીંયા બિંદુ P લીધું છે અને નીચે નામ M આપ્યું છે. તમે ગમે તે નામ લો, નીચે M લખ્યું છે તો આપણે અહીંયા Pને બદલે M જ લઈ લઈએ. એટલે તમે સુધારી દેજો. અહીંયા બિંદુ M લેવાનું, નહીંતર કન્ફ્યુઝન થશે. તો બિંદુ M કયા અક્ષને? y અક્ષ પર આવેલું છે. હવે ધ્યાન આપો, y અક્ષ પર આવેલું છે એમને એમ નથી આપ્યું. બેમાંથી એક પણ નિર્દેશક આપણી પાસે ન હોય તો આપણે કઈ રીતે ગુણોત્તર શોધી શકીએ? આપણે દાખલા કર્યા છે. ગુણોત્તર શોધવા માટે કોઈ પણ એક નિર્દેશક ખબર હોવો જોઈએ. તો અહીંયા પણ ખબર છે જ. વિચારો, y અક્ષ પર આપ્યું છે એનો અર્થ એમ કે x નિર્દેશક 0 થાય. માટે M બિંદુના નિર્દેશક 0, y ધારવાના. આ અગત્યનું, કારણ કે આના ઉપરથી આપણને x નિર્દેશક 0 થાય મળી ગયો, અને ત્યાર પછી આપણે xને લઈને m/n શોધી શકીએ છીએ. એટલે ધારો કે બિંદુ M એ રેખા ABને m/nના ગુણોત્તરમાં વિભાજિત કરે છે. તો વિભાજનના સૂત્ર પ્રમાણે ફક્ત x નિર્દેશકોને ગણતરીમાં લેતા ફક્ત x જ લેવો પડે, કારણ કે y વિશે આપણને ખબર નથી. તો આગળ જુઓ. x બરાબર mx2 + nx1 / m+n. તો 0 બરાબર, હવે ચોપડીમાંથી તમે નિર્દેશકો જોતા જાઓ. અહીંયા આપણે લઈ લઈએ. એના નિર્દેશક શું આપ્યા છે? 3,8 અને બીના નિર્દેશક આપ્યા છે -9,3. આ બાબત બરાબર ધ્યાન રાખજો કે y અક્ષ પર છે. y અક્ષ રેખ ABને છેદે છે, એટલે બિંદુ y અક્ષ પર, ને y અક્ષ પર એટલે એનો x નિર્દેશક 0. એટલે 0 બરાબર m બ્રેકેટમાં x2 કેટલા છે? -9 વત્તા n બ્રેકેટમાં x1 છે 3. તો 0 બરાબર -9m + 3n. તો આ m + n 0 સાથે ગુણાકારમાં આવશે. તો 0 × m + n બરાબર, અહીંયા દેખાતું નથી પણ અહીંયા નીચે સમજી લેજો, કેટલા આવશે? -9m + 3n. તો નીચે સાદુરૂપ આપ્યું, 0ને કોઈપણ સંખ્યા વડે ગુણો એટલે જવાબ 0, અને જમણી તરફ આ -9m + 3n. માટે -9m ને ડાબી બાજુએ લઈ જઈએ તો 9m બરાબર 3m.
3n માટે m/n બરાબર 3/9, 3/9 એટલે 1/3 માટે બિંદુ એ અને બીને જોડતા રેખાખંડને વાય અક્ષને નહીં, વાય અક્ષને નહીં આવે એમાં, એટલે જો આ રીતે વાય અક્ષ 1:3 ગુણોત્તરમાં વિભાજિત કરે છે. અહીંયા ને લખાશે નહીં, એ બાબતનું બરાબર ધ્યાન રાખજો. એટલે ચોથા દાખલામાં અઘરું કંઈ નથી, ફક્ત એક જ વસ્તુ કે આ રેખે બીને બિંદુ છેદે છે એને બદલે વાય અક્ષ છેદે છે એમ આપ્યો, અને વાય અક્ષ એટલે એનો એક્સ નિર્દેશક 0 થાય, એને લઈને આપણે આ દાખલો કરવાનો છે. એટલે મેં એ તમને બતાવ્યો. પછી નેક્સ્ટ એવો ટ્રિકી ક્વેશ્ચન જોઈએ. 5મો, 6ઠ્ઠો, 7મો એ બધા તમને આવડે એવા છે. 7મામાં ત્રિકોણના 3 શિરોબિંદુ આપ્યા ABC, તો તે ત્રિકોણના પરિકેન્દ્રના ગણેલા ઉદાહરણમાં એવો દાખલો છે જ, અને આ લિંકમાંથી પણ તમને મળશે જ કે પરિકેન્દ્ર એટલે ત્રિકોણના આંતરભાગમાં એ બિંદુ ત્રણેય શિરોબિંદુઓથી સરખા અંતરે આવ્યું હોય. એટલે ધારો કે ઓ પરિકેન્દ્ર હોય તો OA બરાબર OB બરાબર OC, અને એને આધારે આપણે શોધવાનું છે. તો દાખલો કરજો, ડિફિકલ્ટી હોય તો પછી તમને બતાવી દઈશ. એટલે 8મો દાખલો જોઈએ, જે અલગ છે તે જ તમને બતાવું છું, એટલે બરાબર ધ્યાન આપજો. 8મા દાખલાની રકમ જુઓ. નીચેના બિંદુને જોડતા રેખાખંડોથી ત્રિકોણ તૈયાર કરી શકાશે કે ત્રિકોણ તૈયાર કર્યા પછી તેમની બાજુ પરથી તે ત્રિકોણનો પ્રકાર જણાવો. તો જવાબ આમાં સાઈડ પરનું થોડું કટ થઈ જાય છે, એટલે પણ રકમ આપણી પાસે છે એટલે જોતા જવાની. જવાબ 3 બિંદુઓ લઈ લીધા. કયા કયા લીધા છે આપ્યા છે. પહેલો દાખલો L, M અને N. દાખલો ધ્યાનથી જોજો, રીત સેમ શું કરવાની એ જ ધ્યાનમાં લેવાનું છે. બાકી તો અંતર કે વિભાજનના સૂત્ર આપણને આવડે જ છે, એટલે આ બધા દાખલામાં આપણે રીત ફોલો કરવાની. તો L, M, N 3 બિંદુઓ આપ્યા, તો અંતરના સૂત્ર પરથી હવે આપણને ત્રિકોણ તૈયાર કરી શકાશે કે નહીં એમ પૂછ્યું છે. અને બીજું પૂછ્યું છે કે જો ત્રિકોણ તૈયાર થતો હોય તો તેની બાજુ પરથી પ્રકાર, એટલે આપણે બાજુનું માપ પણ શોધવાનું. એટલે અહીંયા જુઓ તમને ખ્યાલ આવે છે, ત્રણેય બાજુઓ શોધી છે. કઈ કઈ શોધી છે? LM, MN અને LN. તો આપણે અંતરના સૂત્રને આધારે જોતા જઈએ. અંતરના સૂત્ર મુજબ શું કર્યું? પહેલાં શોધ્યું છે LM. LM બરાબર વર્ગમૂળમાં x2 - x1² પ્લસ y2 - y1². હવે આ બધાને આવડે જ છે. સૂત્ર એકવાર લખ્યું, જો અહીંયા પણ ધ્યાન આપો, એકવાર લખ્યું અને પછી બીજી વાર અહીંયા આગળ આ 2 વાર સીધા સૂત્રમાં કિંમતો લખી નાખી. તો એ LMના સૂત્ર માટે L અને Mમાંની કિંમત મૂકીએ તો આપણને જવાબ મળે છે વર્ગમૂળમાં 170. 170ના આપણે અવયવ પાડતા નથી, કારણ કે એમાંથી વર્ગમૂળ નીકળતું નથી, એટલે એમ જ રહેવા દો, વર્ગમૂળમાં 170. પછી એ જ રીતે MN શોધ્યું, તો MN મળ્યું આપણને વર્ગમૂળમાં 122. આગળ જોઈએ. હવે એ રીતે LN જોઈએ, તો LN આપણને મળ્યું છે અહીંયા આગળ વર્ગમૂળમાં 160. તો હવે આપણને 3 કિંમત મળી. જો અહીંયા પહેલી LM, આ આપણું LM છે. LM બરાબર વર્ગમૂળમાં 170, MN બરાબર વર્ગમૂળમાં 122 અને LN બરાબર વર્ગમૂળમાં 160. તો હવે એમાંથી જે 2 નાના આંકડા લાગે છે, ત્રણેય વર્ગમૂળમાં જ છે, એટલે એમાંના 2 નાના આંકડા એટલે નંબર 2 અને 3 વાળા. તો MN વત્તા LN એ બેનો સરવાળો, તો વર્ગમૂળમાં 122 વત્તા વર્ગમૂળમાં 160. હવેની રીત જ જોવાની છે. આ અંતર શોધવું ઇઝી છે, વિધાન 2 અને 3 પરથી લીધું. અને LM બરાબર વર્ગમૂળમાં √170. હવે વર્ગમૂળ પરથી તો આપણને જવાબ શોધવાનું થોડી તકલીફ પડે, એટલે આપણે આગળ પણ કર્યું છે કે 2 બાજુના વર્ગ કરવાના. તો હવે આગળની રીત જોઈએ આપણે. ત્રિકોણની કોઈપણ 2 બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે હોય, મોટો. આપણે આ આગળ ત્રિકોણના પ્રકરણમાં શીખી ગયા કે જો ત્રિકોણની કોઈપણ 2 બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં કેવો હોય? વધારે હોય અથવા તો મોટો હોય, તો આપણે ત્રિકોણ દોરી શકીએ છીએ. તો અહીંયા તમે સમજી શકો છો કે વર્ગમૂળમાં 122 વત્તા વર્ગમૂળમાં 160 એ ઓબ્વિયસલી વર્ગમૂળમાં 170 કરતાં મોટું જ થવાનું છે. એટલે હવે આપણે ચકાસવું છે, ચકાસી લઈએ. તો એ ચકાસવા માટે નેક્સ્ટ પેજ પર જાઓ, તો ડાબી બાજુનો વર્ગ કર્યો. ડાબી બાજુના વર્ગમાં વર્ગમૂળમાં 122 વત્તા વર્ગમૂળમાં 160 છે, એ આખા બ્રેકેટનો વર્ગ આપણે કરીએ. તો આખા બ્રેકેટનો વર્ગ છે એટલે પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ અને વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ. બરાબર? તો અહીંયા થોડું દેખાય છે અને થોડું જતું રહ્યું છે, પણ તમે વિચારો, પહેલા પદનો વર્ગ એટલે 122,
છેલ્લા પદનો વર્ગ થશે 160, જે અહીંયા દેખાતો નથી, અને વચ્ચેનું પદ 2 ગુણ્યા વર્ગમૂળમાં 122 ગુણ્યા વર્ગમૂળમાં 160. તો હવે એ ગુણાકાર એમને એમ રહેવા દો, 122 અને 160, 122 વત્તા 160, એટલે એ બેનો સરવાળો તો આપણે કરી શકીએ, એટલે 282. એનો અર્થ એમ કે 282 વત્તા કોઈક સંખ્યા, એ આ ગુણાકારમાં એટલે મોટી જ થાય. એની સામે જમણી બાજુનો વર્ગ કરો તો વર્ગમૂળમાં 170નો વર્ગ એટલે 170 જ આવશે. તો ઓબ્વિયસલી આ 282 જ મોટું થઈ ગયો, એટલે આગળનો આ +2 વર્ગમૂળમાં 122 ગુણ્યા 160 એ કરવાની જ જરૂર નથી, આ સરવાળો જ મોટો થઈ ગયો. જો હવે 282 ગ્રેટર દેન 170 માટે 282 વત્તા કોઈક સંખ્યા એ ગ્રેટર દેન 170 જ થવાની છે. માટે mn + ln આ બેનો સરવાળો એ ગ્રેટર દેન lm, એટલે કે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો છે. માટે ત્રિકોણ LMN દોરી શકાય, અને ત્રણેય બાજુના માપ અલગ અલગ છે. એકનું વર્ગમૂળમાં 122, એકનું વર્ગમૂળમાં 160 અને ત્રીજાનું એક વર્ગમૂળમાં 170. તો ત્રણેય બાજુનું માપ અલગ અલગ, એટલે ત્રિકોણ LMN વિષમભુજ ત્રિકોણ છે. એટલે અંતર શોધવાનું ઇઝી, પછીની રીત કરવાની એ ધ્યાનથી કરવાની છે. એટલે હોટ ક્વેશ્ચન્સમાં આ ટાઈપના પ્રશ્ન આવે, એટલે આ તમારે બરાબર ધ્યાન રાખવાનું છે. હવે આગળ આમાં 3 દાખલા બતાવ્યા છે, એટલે સમજાવી દઉં છું, કારણ કે અંતર આવડે છે એટલે સીધી રીત જ બતાવવાની છે. તો જુઓ બીજો દાખલો, PQ અને R બિંદુઓ આપ્યા. PQ R પરથી હવે ત્રણેય બાજુ, એટલે કઈ કઈ બાજુ છે જુઓ, PQ, QR અને PR ત્રણેય શોધી લીધી. તો એ શોધીએ એટલે કઈ રીતે મળશે, જો ત્રણેય આપણને દેખાય છે અહીંયાથી. PQ વર્ગમૂળના સૂત્ર અંતરના સૂત્ર મુજબ સૂત્ર લખી અને શોધવાનું. તો PQ અહીંયા મળ્યું 2√5, પછી QR તો √5 અને PR મળ્યું 3√5. બરાબર, આ 3 મળ્યા. તો હવે આ 3માંથી સીધી વાત છે, નાની બે સંખ્યા કઈ, નંબર 1 અને 2ની. એટલે જોવું પડે કોને કોને ઉમેરવાનું. પહેલા દાખલામાં બીજી અને ત્રીજી નાની હતી તો એને ઉમેર્યા, અહીંયા પહેલી અને બીજી નાની છે. તો આગળ જોઈએ હવે. તો PQ વત્તા QR પહેલી બેનો સરવાળો 2√5 વત્તા √5 બરાબર 2√5 વત્તા √5, એટલે જો અહીંયા અસમય સંખ્યા સેમ છે એટલે તમને સરવાળો ખબર છે 3√5 થાય વિધાન 1 અને 2 પરથી. તો આનો અર્થ એમ કે PR બરાબર આપણું 3√5 જ જોયું હતું આપણે. તો એનો અર્થ એ થયો કે PQ વત્તા QR બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ બરાબર થાય છે. તો આનો અર્થ શું થાય સમજો બરાબર. ત્રિકોણ થવા માટે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે થવો જોઈએ, અને જો બે બાજુનો સરવાળો બરાબર ત્રીજી બાજુ થતો હોય તો યાદ કરો કે 3 બિંદુઓ એક જ રેખા પર હોવા જોઈએ, તો જ આવું થાય. જુઓ નીચે આકૃતિ બતાવી. આનો અર્થ એમ કે બિંદુ PQ અને R કેવા બિંદુ છે, સમરેખ. કારણ કે ડિસ્ટન્સ PQ વત્તા ડિસ્ટન્સ QR બરાબર ડિસ્ટન્સ PR થાય તો 3 બિંદુઓ સમરેખ છે. એટલે PQ અને R સમરેખ છે, અને સમરેખ હોય એટલે આ આકૃતિ જુઓ, PQ વત્તા QR બરાબર PR. તો સમરેખ બિંદુઓમાંથી એક ત્રિકોણ દોરી શકાય નહીં. આ ખ્યાલ આવ્યો તમને? એટલે વગર વિચારે આપણે કરવાનું નહીં. આ બાબત બહુ જરૂરી છે. બે બાજુનો સરવાળો બરાબર ત્રીજી બાજુ થાય તો બિંદુઓ સમરેખ હોય, ત્રિકોણ દોરી શકાય નહીં. ત્રીજો દાખલો. હવે ત્રીજામાં AB અને C બિંદુ આપ્યા. તો અંતરના સૂત્ર મુજબ અહીંયા પણ AB, BC અને AC. તો AB આપણને શું મળ્યું, જો AB બરાબર અહીંયા આગળ શોધ્યું અંતરના સૂત્ર પરથી 4. પછી BC શું મળ્યું જોતા જઈએ. BC અહીંયા દેખાય છે તમને, BC બરાબર પણ 4. છેલ્લે જોઈએ AC શું મળ્યું, નેક્સ્ટ પેજ પર જાઓ. અંતર તમને આવડે છે શોધતા, એટલે હવે હું એ સૂત્ર વારે વારે બતાવતી નથી. તો AC બરાબર પણ 4. તો એનો અર્થ એમ થયો કે AB બરાબર BC બરાબર AC બરાબર 4. અને ત્રિકોણ બનવા માટેની શરત પણ ચેક કરી લઈએ, કોઈ પણ બેનો સરવાળો AB વત્તા BC 4 વત્તા 4 બરાબર 8 અને AC બરાબર છે 4. એનો અર્થ એમ કે બે બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો થાય છે. વિધાન 1, 2, 3 વિધાન 4 અને 5 પરથી આપણે સરવાળો કરીને જોઈ લીધો. તો એનો અર્થ એમ કે ત્રિકોણ ABC દોરી શકાય. એટલે પહેલાં તો દોરી શકાય કે નહીં એ જોયું, અને હવે ત્રણેય બાજુનું માપ કેટલું છે, 4. એનો અર્થ એમ કે ત્રણેય બાજુની લંબાઈ સેમ છે, એટલે કે સમભુજ ત્રિકોણ છે. તો આપણો જવાબ જુઓ, સમભુજ ત્રિકોણ છે. ખ્યાલ આવ્યો બરાબર? તો આ રીતે 8મો દાખલો પણ અગત્યનો. વસ્તુ એની એ જ છે, પણ વધારાની એક વસ્તુ ઉમેરી દીધી કે
ત્રિકોણ દોરી શકાય કે નહીં, અને દોરી શકાય તો તેનો પ્રકાર જણાવો. એટલે આ રીતે થોડા ટ્રિકી ક્વેશ્ચન. તમને આમાં શું થાય કે દાખલો આ જ આપ્યો છે એટલે તમે અંતર શોધો, પણ પછી આગળ શું કરવાનું એ ખબર ન પડે, તો યાદ કરવાનું આગળ આપણે શું શીખીને આવ્યા છે. એટલે આ બધા હોટ ટાઈપના ક્વેશ્ચન. તો સીધા દાખલા નથી બતાવતી હું, આવા જે ડિફરન્ટ છે એ તમને અહીંયા આગળ સમજાવી દઉં છું. એટલે આ થઈ ગયો આપણો 8મો દાખલો. હવે 8મા દાખલા પછીનું જોઈએ. પછી છે, જો તમારી ચોપડીમાં પેજ નંબર 123 પર 14મો દાખલો સ્ટાર કરેલો. બાકી તો 9મો અને 10મો સેલ્ફ સ્ટડી છે. 11માં જુઓ સમાંતરભુજ ચતુષ્કોણ બતાવવાનું છે, એ રીત આવડે. પછી લંબચોરસ બતાવવાનું છે, તો લંબચોરસમાં તમારે શું કરવું પડે, તમે લિંકમાંથી આ દાખલાના સોલ્યુશન જોજો, છતાં રીત કહું છું. લંબચોરસ માટે સમાંતરભુજ ચતુષ્કોણની જેમ ચારે બાજુઓ તો શોધવાની, એટલે સામસામેની બાજુઓ એકરૂપ મળે, અને ઉપરથી ખાલી એકરૂપ મળે સામસામેની બાજુ તો સમાંતરભુજ ચતુષ્કોણ થાય. પણ તેના વિકર્ણો પણ શોધવાના. વિકર્ણ શોધો અને વિકર્ણ એકરૂપ મળે તો એ લંબચોરસ થશે. એટલે તમે રીત બધાની આ જે લિંક છે એમાંથી દાખલા ગણજો, નહીંતર તમને ખબર નહીં પડે. આવડતું હોવા છતાં જો આવા દાખલા પૂછાય તો માર્ક જાય. એટલે આમાંથી ટ્રિકી દાખલા પૂછી શકાય, એ ધ્યાન આપજો. પછી 13માં કીધું છે ABC શિરોબિંદુ ધરાવતા ત્રિકોણની ત્રણેય મધ્યગા શોધો. મધ્યગા એટલે ખબર છે ને, શિરોબિંદુ અને સામેની બાજુનું મધ્યબિંદુ, એની લંબાઈ. એટલે તમારે દરેકનું મધ્યબિંદુ શોધવું પડે, અને પછી સામેના બિંદુમાંથી મધ્યબિંદુને લઈને અંતર એટલે મધ્યગાની લંબાઈ. એટલે દાખલા બધા લિંકમાંથી જોજો. ફરીથી કહું છું, અને ડિફિકલ્ટી હોય તો મને પૂછજો. એટલે જોશો તો જ ખબર પડશે. હવે 14મો દાખલો જોઈએ. 14મા દાખલામાં 3 બિંદુઓ આપ્યા, D, E અને F. ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુ હોય તો તે ત્રિકોણની મધ્યગા સંપાતી બિંદુના નિર્દેશક શોધો. હવે દાખલો જુઓ, ત્રિકોણના શિરોબિંદુ નથી આપ્યા, મધ્યબિંદુ આપ્યા છે. એટલે આકૃતિ બરાબર સમજો. શું આપી જુઓ, ત્રિકોણ ABC દોર્યો અને ત્રણેય બાજુના મધ્યબિંદુ આપ્યા. ધારો કે એમાંથી જે મધ્યગા દોરી AD, પછી બીમાંથી દોરીએ AE અને સીમાંથી દોરીએ CF. મધ્યગા એટલે સામેની બાજુને 2 એકરૂપ ભાગમાં વિભાજન કરે. સમજાય છે તમને બરાબર? મધ્યગા સમજાઈ ગયું. હવે મધ્યબિંદુ D, તો સૌથી પહેલું એમાંથી દોરેલું D હોય, એટલે અહીંયા આગળ Dના નિર્દેશક, પછી અહીંયા Eના અને અહીંયા Fના. લાઇનસર જ જવાય. પહેલી બિંદુમાંથી દોરેલી મધ્યગા AD જ હોય, તો એ પ્રમાણે આપણે લઈ લેવાની. હવે ત્રિકોણની મધ્યગા સંપાત બિંદુ એટલે આપણે આ Gના નિર્દેશકો શોધવાના છે. હવે અત્યાર સુધી આપણે Gના નિર્દેશક કેવી રીતે શોધ્યા? આપણને શિરોબિંદુના નિર્દેશક આપ્યા હતા, અને એના પરથી સૂત્ર આપ્યું હતું કે x1 બરાબર x1 પ્લસ x2 પ્લસ x3 અપોન 3, અને y બરાબર y1 પ્લસ y2 પ્લસ y3 અપોન 3. પણ અહીંયા શિરોબિંદુ નથી આપ્યા, અહીંયા મધ્યગા સંપાતી બિંદુ આપ્યું. તો થોડી ડિફરન્ટ રીત. એટલે હવે યાદ રાખજો કે DEF આપણા મધ્યબિંદુ છે. તો રીત જોઈએ આપણે આગળ. ધારો કે ABC x1 y1 x2 y2 અને x3 y3 એ આપણા ત્રિકોણ ABCના શિરોબિંદુઓ છે, અને DEF એ અનુક્રમે કઈ બાજુ, તો D આપણે કેવી રીતે દોરી હતી યાદ કરો, AD એટલે એમાંથી મધ્યગા AD, એટલે D કોનું મધ્યબિંદુ, BCનું, બરાબર. અને બીજું કયું બિંદુ લીધું, અહીંયા E, તો E કોનું મધ્યબિંદુ, ACનું, બરાબર. આ E છે, અહીંયા E વંચાતું નથી, અને ACનું મધ્યબિંદુ. તો ધારો કે મધ્યગા સંપાતી બિંદુ GXY છે. D એ આપણું મધ્યબિંદુ છે, કોનું, BCનું, બરાબર. તો મધ્યબિંદુનું સૂત્ર યાદ કરો. એટલે હવે દરેક મધ્યબિંદુના સૂત્ર પરથી આપણે નિર્દેશકો વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. સમજાયું તમને? તો સૌથી પહેલું D મધ્યબિંદુ છે, Dના નિર્દેશક શું આપ્યા, -7,6. એટલે કે આપણું સૂત્ર શું છે, x બરાબર x1 પ્લસ x2 અપોન 2. તો ધારો કે આપણે B અને Cના જે બિંદુઓ લીધા છે એ પ્રમાણે -7, Dનું x નિર્દેશક છે -7 બરાબર x1 પ્લસ x2 અપોન 2. તો x1 પ્લસ x2 બરાબર કેટલા થશે, -14, બરાબર. આવી રીતે એક આપણે લેતા જવાનું પહેલું. હવે પછી બીજું, અને y નિર્દેશક પરથી 6, આ 6 લીધો,
તો અહીંયાથી 6 લીધો હોય તો y1 + y2 upon 2 એટલે y1 + y2 બરાબર 12 એને નંબર 2 બરાબર. તે જ પ્રમાણે હવે આપણે એક એક લેતા જઈએ, ધ્યાન આપજો. તે જ પ્રમાણે હવે x2 + x3 એટલે હવે આપણે નિર્દેશકો પરથી હવે અહીંયા થોડુંક x1 x2 y1 y2 અને x3 y3 એ લેવામાં થોડુંક કન્ફ્યુઝન છે, એટલે તમે બરાબર જોઈને કરજો. પછી x2 + x3 હવે 16 અને 10 વાળું જે સૂત્ર છે એટલે કે આપણને બીજું મધ્યબિંદુ કયું આપ્યું? બીજું મધ્યબિંદુ આપણને આપ્યું છે 8 અને 5. હવે ધ્યાન આપજો, અહીંયા તમને આકૃતિ દોરીને બતાવું એટલે કન્ફ્યુઝન ક્લિયર થશે કે હું શું કહેવા માગું છું. ધારો કે આપણું આ ત્રિકોણ ABC બરાબર, અને આ આપણા મધ્યબિંદુ D, અહીંયા બતાવ્યું હતું E અને અહીંયા બતાવ્યું હતું F. તો હવે E લીધું છે, Eના બિંદુઓ શું આપ્યા છે? 8 અને 5. અને એ કોનું મધ્યબિંદુ છે? A અને Cનું. તો એના નિર્દેશકો અહીંયા શું આપ્યા? x2 આપ્યા. એટલે આપણે સૌથી પહેલાં ધારીએ એમાં અને આમાં થોડો ફરક છે, તો તમે ધારતી વખતે તમારે બદલાવવું પડશે. ક્યાં તો સમીકરણ પ્રમાણે ધારવું હોય તો એના x2 y2, બીના x1 y1 અને સીના x3 y3 લેજો, અથવા જો ધાર્યા પ્રમાણે આ x1 y1 લીધું એ બરાબર, બી બરાબર x2 y2 અને સી બરાબર x3 y3 લીધું, તો આ સમીકરણમાં આગળ જે આપણે પહેલું જોયું એમાં બી અને સી તો x2 + x3 બરાબર આવે અને y2 + y3 બરાબર આવે. એટલે થોડો ફરક છે, સમજીને દાખલો કરજો, નહીંતર ગડબડ થશે. એટલે દાખલો આખો આ પ્રમાણે જ કરો, આકૃતિમાં ધારણામાં બદલાવી નાખજો. એ માટે x2 y2, બી માટે x1 y1 અને સી માટે x3 y3. એટલે અહીંયા જુઓ x2 + x3 એટલે શું? હવે મધ્યબિંદુ પ્રમાણે x બરાબર x2 + x3 upon 2. તો x બરાબર મધ્યબિંદુના નિર્દેશકો કેટલા આપ્યા છે? 8. તો છેદના 2 બીજી બાજુ જાય એટલે 16 આવે. એટલે ડાયરેક્ટ જવાબ લખ્યો x2 + x3 બરાબર 16. સેમ એવી રીતે અહીંયા ડાયરેક્ટ જવાબ y2 + y3 બરાબર 5 × 2 એટલે 10. આને 3 અને 4 આપ્યા. અને છેલ્લે બિંદુ F તો A અને Bનું, એટલે A અને Bનું લીધું તો Bના x1 અને Aના x3 છે, તો x1 + x3 બરાબર 2 × 2, કારણ કે Fના છે 2, -2 એટલે 2 × 2 એટલે 4 અને y1 + y3 બરાબર -4. અને હવે આ ત્રણેયનો સમીકરણ 1, 3 અને 5 ડાબી બાજુના જે છે એનો સરવાળો કર્યો તો સૌથી પહેલાંમાં મળ્યું હતું x1 + x2 એવી રીતે. તો ત્રણેયનો સરવાળો કર્યો x1 + x2, x2 + x3, x1 + x3 બરાબર આગળ આપણને જે મળ્યું હતું કેટલા હતા? -14, 16 + 4. -14, 16 + 4 એટલે અહીંયા આગળ જુઓ હવે કેટલા થયા? આનો સરવાળો 16 ને 4 20, 20માંથી 14 ગયા એટલે 6. તો અને ડાબી બાજુ પર થાય 2 ટાઈમ્સ એટલે 2x1, 2x2 + 2x3 બધાનો સરવાળો બરાબર 6. 2 કોમન કાઢ્યા તો x1 + x2 + x3 બરાબર 3. આટલું મળી ગયું. હવે 2, 4 અને 6 એટલે yના સરવાળા કરીએ જમણી તરફના. તો જમણી તરફના સરવાળા કર્યા તો શું મળ્યું જુઓ. એટલે એક સમીકરણ આપણને આ મળી ગયું અને બીજું ત્રણેયનો સરવાળો એટલે 2 2 વાર આવ્યા બરાબર 2, 4 અને 6 એટલે y1 વાળાનો સરવાળો તો 12 + 10 - -4. તમારા મધ્યબિંદુ છે એના yના જે નિર્દેશક છે એને ડબલ કર્યા છે એટલે જો તમને મળી ગયું. એના પરથી શું મળ્યું? 6 દુ 12, 5 દુ 10 અને -2નો × 2 એટલે -4 બરાબર. યાદ કરો તો 2y1 + 2y2 + 2y3 બરાબર આ ત્રણેયનો સરવાળો 12 ને 10 22, 22માંથી 4 ગયા એટલે 18. 2 કોમન કાઢ્યા તો y1 + y2 + y3 બરાબર 9. તો આપણને આ બે સમીકરણ 7 અને 8 મળી ગયા. હવે શું થાય? આપણી પાસે આગળ 1, 2, 3, 4, 5 અને 6 આ સમીકરણ જે મળ્યા એમાં x1, x2, x3 એના 2 2 2 2ના સરવાળા હતા. તો 2 2ની કિંમત મૂકો અને ત્રીજું ગોતતા જાઓ. તો આગળ જોઈએ હવે. તો જુઓ હવે g xy
એ ત્રિકોણ એબીસીનો મધ્યગા સંપાત બિંદુ છે, બરાબર. તો આપણને શોધવા શું કીધું છે? મધ્યગા સંપાત બિંદુના નિર્દેશકો. તો મધ્યગા સંપાત બિંદુના નિર્દેશકો પરથી ત્રિકોણના શિરોબિંદુઓ શોધવાની જરૂર આપણને નથી. એટલે સીધું મધ્યગા સંપાત બિંદુનું સૂત્ર આપણી પાસે શું છે? એક્સ બરાબર x1 + x2 + x3/3. સીધું વાપરો તો x1 + x2 + x3 આપણને ઉપર મળ્યું જ છે. કેટલું મળ્યું જરા જોઈ લો. અહીંયા જુઓ, x1 + x2 + x3 બરાબર 3 છે, y1 + y2 + y3 બરાબર 9 છે. યાદ રાખજો. તો આગળ તો એને આધારે 3/3 એટલે 1 મળી ગયું સંપાત બિંદુનું એક્સ નિર્દેશક, અને y1 + y2 + y3/3 એટલે કે 9/3 બરાબર 3. એટલે જીના નિર્દેશક 1,3. તો આપણે એ, બી અને સીના નિર્દેશકો શોધવાની જરૂર નથી. સીધું આપણને આ સૂત્ર મળી જાય છે. એક અલગ શોધવાની જરૂર નથી. એ બાબત બરાબર ધ્યાન આપજો. ક્લિયર? હવે આગળ જોઈએ. તો આ થોડો ટ્રિકી દાખલો હતો. હવે એ પ્રમાણે આગળનો 18મો દાખલો. હવે રીત જોઈ લઈએ. ફક્ત 18, 19 અને 21 3 દાખલા પાછળ ટ્રિકી છે. તો હવે હું તમને ફક્ત એની રીત બતાવી દઉં છું કેવી રીતે કરાય. 18મો. એ, બી, સી, ડી 4 બિંદુ આપ્યા, એને ક્રમથી જોડીએ તો તૈયાર થતા ચતુષ્કોણનો પ્રકાર. ચતુષ્કોણનો પ્રકાર એટલે 4 બિંદુઓ શોધવાના, 4 બાજુઓ શોધવાની. ચતુષ્કોણ છે એટલે તો જુઓ, અંતરના સૂત્ર પ્રમાણે કઈ બાજુ શોધી? એ બી મળ્યું. એ બી અને બીસી શોધ્યું તો એ બી મળ્યું √26. એક મળતા ગયા. આ √26. પછી બીસી બરાબર મળ્યું √61. પછી સીડી, તો સીડી બરાબર પાછું મળ્યું, જો અહીંયા દેખાય છે √26 બરાબર. સીડી બરાબર √26. આ જુઓ √26 સીડી બરાબર. છેલ્લે કઈ બાજુ બાકી રહી? એડી. તો એડી પણ મળ્યું √61. તો એ પ્રમાણે આપણને શું મળ્યું? હવે 4 બાજુમાંથી આગળના પત્તા પરનું યાદ કરો. જુઓ, એ બી √26, બીસી √61, સીડી √26 અને એડી √61. એટલે કે સામસામેની બાજુઓ આપણને એકરૂપ મળી ગઈ. પણ આટલાથી આપણું કામ પૂરું નથી થતું, કારણ કે સમાંતરભુજ ચતુષ્કોણ તો મળી ગયો, પણ આપણે શોધવાનું છે. એટલે હવે આપણે વિકર્ણો પણ શોધી લઈએ તો જ ખબર પડશે. તો હવે જુઓ, વિકર્ણ એસી અને બીડી થાય તો 2 વિકર્ણ લીધા. હવે અહીંયા તમને બરાબર દેખાશે. પહેલું એસી શોધ્યું અંતરના સૂત્ર પરથી, એસી મળ્યું 7. પછી બીડી શોધ્યું તો બીડી મળ્યું 5√5. તો હવે જુઓ, આપણને આ આખો ચતુષ્કોણ મળ્યો, જેમાં સામસામેની બાજુઓ એકરૂપ મળી. નીચે લખીને બતાવ્યું છે. જુઓ શું મળ્યું? એ બી બરાબર સીડી મળ્યું છે, એટલે કે આ એ બી બરાબર સીડી મળ્યું, અને એડી બરાબર બીસી મળ્યું. અને વિકર્ણો એકરૂપ નથી. એક વિકર્ણનું માપ આપણને કેટલું મળ્યું છે? 7 અને બીજું 5√5. તો પછી આ ચતુષ્કોણ સમાંતરભુજ ચતુષ્કોણ થાય કે લંબચોરસ થાય કે શું? કારણ કે સામસામેની બાજુ એકરૂપ છે, એટલે 2 પ્રકારના, ક્યાં તો સમાંતરભુજ અથવા તો લંબચોરસ થાય કે નહીં. તો નેક્સ્ટ પેજ પર જઈએ એટલે રીત જોઈ લો. તો જુઓ, બીસી = એડી, એટલે કે એ બી બરાબર સીડી અને બીસી બરાબર એડી. એટલે સામસામેની બાજુઓ એકરૂપ થઈ ગઈ, પણ વિકર્ણ એકરૂપ નથી. સમ્મુખ બાજુ એકરૂપ છે પણ વિકર્ણો એકરૂપ નથી, કારણ કે લંબચોરસ હોય તો વિકર્ણો એકરૂપ મળે. એટલે વિકર્ણો એકરૂપ નથી, માટે સાબિત થઈ ગયું કે સમાંતરભુજ ચતુષ્કોણ છે. એટલે દાખલામાં કંઈ જ વધારાનું નથી, પણ લખાય શું એ જોવાનું છે. કરેક્ટ? હવે 19મો દાખલો. જરા 19 અને 21. 19મો તો આપણે કરેલો છે, એ પ્રકારનો જ છે, ધ્યાન આપો. જો 19માં પર રીત બતાવતી જાઉં છું. આપણે આપણા 5.2માં છેલ્લો દાખલો કર્યો હતો ને એ પ્રમાણે રેખ એબી પર આવેલા બિંદુ પી, ક્યુ, આર અને એસ. કેટલા બિંદુ છે? 4. આ 4 બિંદુને કારણે રેખાખંડના કેટલા ભાગ થાય છે? 5 એકરૂપ ભાગ થાય છે. તો જો A', P', Q', R', S ડેશ બી, એટલે આપણને મળી ગયું જે પ્રમાણે હતું એ. પણ આમાં આપણને એ અને બીના નિર્દેશક નથી આપ્યા. કોના આપ્યા? ક્યુ અને એસ. ક્યુ અને એસના. તમને રીત આવડતી હોય તો ગમે તેના નિર્દેશક આપે તમે શોધી શકો. તો કોના શોધવા કીધા? એ, પી અને આરના નિર્દેશક આપણને શોધવા કીધા. એ, પી, આર અને બી, આ બીના. એટલે 4ના નિર્દેશક શોધવાના હતા. આપણે ગણ્યું હતું એમાં વચ્ચેના 4ના શોધવાના હતા. અહીંયા ગમે તે 4. રીત એની એ જ યાદ કરો, એટલે રીત બતાવી દઉં છું સીધી. તો
જવાબ શું આપ્યો? રેખા પર જુઓ, બિંદુઓ લઈ લીધા એ, પી, ક્યુ, આર, એસ અને બી. જેના જે નિર્દેશક હતા એ લખી નાખ્યા. કોના આપ્યા છે? એક તો ક્યુના અને બીજું એસનું. બાકીના આપણે ધારી લીધા. ધારો કે એના x1 y1, પીનું x2 y2, આરનું x3 y3 અને બી છેલ્લે રહી ગયો x4 y4. બરાબર. હવે અહીંયા ધ્યાન આપજો, દરેક વખતે આપણે 1:4 કે 2:3 કે 3:2 એવું લેવાની જરૂર નહીં. જે ઇઝી પડે એ લો. તો જુઓ, બિંદુ ક્યુ, અહીંયા આવ્યું ક્યુ. બરાબર. એ કયા રેખાખંડનું? એસ. જુઓ, ક્યુની ડાબી બાજુએ કેટલા ભાગ છે? 2. અને ક્યુની જમણી બાજુએ 2 ભાગ થતા હોય એ કયું બિંદુ મળ્યું? એસ. તો એનો અર્થ એમ કે બિંદુ ક્યુ એ રેખ એસ અહીંયાથી અહીંયા એનું શું થશે? મધ્ય બિંદુ. સમજાઈ ગયું? તો મધ્ય બિંદુના સૂત્ર પરથી આપણે એસના બિંદુઓ ખબર છે આપણને, નિર્દેશક ક્યુના પણ ખબર છે, તો એના આરામથી શોધી શકીએ. તો જુઓ આગળ રીત. તો મધ્ય બિંદુના સૂત્ર મુજબ 3 બિંદુ એ, ક્યુ અને એસ આપણને મળી ગયા. જેમાં મધ્ય બિંદુ કયું છે? ક્યુ. તો ક્યુ એક્સ અને વાય અને એને આધારે આ 2. બરાબર. તો જુઓ આગળ રીત જુઓ. એટલે તમારે કયું બિંદુ કહેવાય અને પછી એમાં સીધું જે નિર્દેશક ધાર્યા છે એ લખવાના, આખા સૂત્ર લખવાની જરૂર નહીં. તો જો સીધું ધારી લીધું. 12 બરાબર. 12 એટલે કયું છે વચ્ચેનું? જુઓ તમારી ચોપડીમાં ક્યુ બિંદુ છે, તો ક્યુના એક્સ નિર્દેશક છે 12 અને વાય નિર્દેશક છે 14. એટલે મધ્ય બિંદુ પ્રમાણે આ મધ્ય બિંદુ થાય. તો 12 બરાબર એનો એક્સ નિર્દેશક છે x1 વત્તા એસનો એક્સ નિર્દેશક છે 4. તો x1 વત્તા 4 છેદમાં 2 સાદુરૂપ આપો તો x1 બરાબર 20. સેમ 14 બરાબર y1 પ્લસ 18/2 સાદુરૂપ આપો તો 10. એટલે બિંદુ એના નિર્દેશક મળી ગયા. બરાબર. એટલે હવે એ બિંદુનું પણ મળી ગયું. હવે આપણે આકૃતિમાં યાદ કરો. હવે શું થશે? આપણી આકૃતિ મુજબ અહીંયા બતાવું છું. 5 ભાગ, આ એ અને બી, અને 5 ભાગમાં વચ્ચે અહીંયા પી, ક્યુ, આર, એસ. તમારી નોટમાં તો દોરેલી જ હોય એટલે ખબર પડે. હવે એ મળી ગયું, ક્યુ આપણી પાસે છે. તો હવે કયું બિંદુ મધ્ય બિંદુ થશે? પી. કોનું? એ ક્યુનું. એટલે હવે પી શોધીએ. તો મધ્ય બિંદુના સૂત્ર પરથી પી x2 y2 છે અને મધ્ય બિંદુ કોનું? એ અને ક્યુનું. તો હવે એમાં સૂત્ર લગાડો. બરાબર. તો x2 બરાબર 20 વત્તા 12. જો અહીંયા આગળ સીધું આવી ગયું. આ 20 વત્તા 12 છેદમાં 2 સાદુરૂપ આપો તો x2 બરાબર 16. અને સેમ એવી રીતે y2 બરાબર 10 વત્તા 14 છેદમાં 2 સાદુરૂપ આપો y2 બરાબર 12. તો પીના નિર્દેશક મળી ગયા. એટલે હવે આપણને ડેશ કરીને આપ્યું છે. એમાં જુઓ, ચોપડીમાંથી ધ્યાન આપો. આકૃતિ દોરી કે ડેશ કર્યું? આવી રીતે આપ્યું. એ ડેશ, પી ડેશ, ક્યુ ડેશ, આર ડેશ, એસ ડેશ, બી. એ મળી ગયું. ક્યુ એસ આપેલું છે. પી મળી ગયું. બરાબર. અને ઉપર આપણે કયું શોધ્યું? તો એને આધારે આપણને ક્યુ એસ આપેલા હતા. પહેલાં એ શોધ્યું, હવે પી મળી ગયું. તો હવે ખાલી અહીંયા જ રહ્યા બાકીના આર અને બી. તો હવે જુઓ, આર બિંદુ કોનું? મધ્ય બિંદુ. એટલે હવે આપણે પેલું વિભાજનવાળું સૂત્ર નથી લેતા કે અટપટું થાય. એકદમ ઇઝી રસ્તો શોધવાનો. તો કોનું મધ્ય બિંદુ થાય? આર એસ ક્યુ એસનું. તો ક્યુ અને એસના આપણને ખબર છે. જો ધ્યાન આપો હવે એના ઉપરથી. તો ક્યુ અને એસ, આ ક્યુ અને એસ અને આરના x3 y3 શોધવાના. તો x3 બરાબર 12 વત્તા 4 છેદમાં 2. એના ઉપરથી x3 મળ્યું. y3 બરાબર 14 વત્તા 18 છેદમાં 2. એના પરથી y3. એટલે આર પણ મળી ગયા. થઈ ગયું. હવે ખાલી શું બાકી રહી ગયું? બી. તો હવે યાદ કરી લો, બી કોનું મધ્ય બિંદુ થશે? છેલ્લે બધા મધ્ય બિંદુ જ લઈ લીધા આપણને ઇઝી પડે એ પ્રમાણે. અહીંયા જુઓ, ફરીથી યાદ કરો. એ, પી, ક્યુ, આર, એસ અને બી. તો હવે આર અને બીને લેવાનું અને એસ એનું મધ્ય બિંદુ. તો એસ એ આર બીનું મધ્ય બિંદુ થાય. તો આર આટલું, એસ આટલું અને બી આટલું. તો મધ્ય બિંદુ હવે આપણું 4 અને 18. તો 4 બરાબર 8 વત્તા x4 છેદમાં 2. એટલે x4 મળે આપણને. x4 બરાબર મળશે 0. અને એ જ રીતે બીજાને છોડો. 18 બરાબર 16 વત્તા y4 છેદમાં 2. એને છોડો તો y4 બરાબર મળશે 20. એટલે એસના નિર્દેશક મળી ગયા 0,20. સમજાઈ ગયું? એટલે આ રીતે આપણે બધા મધ્ય બિંદુ જ લઈ લીધા અને વારાફરતી શોધતા ગયા. એટલે આપણને એ, પી, આર, એસ અને બીના નિર્દેશક મળી ગયા. ખ્યાલ આવ્યો? બરાબર. તો આ રીતે આપણે હવે વાપરવાની છે. હવે એને આધારે
છેલ્લો દાખલો જોઈએ. છેલ્લા દાખલામાં ખાલી રીત જોઈ લો. લાંબો દાખલો છે, તમારી જાતે જોજો. સમજાવી દઉં છું શું આપ્યું છે. સમાંતર બાજુ ચતુષ્કોણના 3 શિરોબિંદુ. સમાંતર ભુજ ચતુષ્કોણ કીધું એટલે 4 શિરોબિંદુ હોય. એમાંથી A, B અને C કેટલા આપ્યા જુઓ, 3 આપ્યા. A, B, C. તો ચોથા બિંદુના શક્ય હોય તેટલા નિર્દેશકોની જોડી શોધો. કંઈ જ નથી આપ્યું, વિકર્ણ નથી આપ્યો, મધ્યબિંદુ નહીં, આ નહીં, તે નહીં. સીધું એમ કીધું ચોથા બિંદુ માટેના શક્ય હોય એટલી જોડીઓ શોધો. એટલે દાખલો થોડો લાંબો થાય. જોતા જુઓ આમાં શરૂઆત કેવી રીતે કરવાની. દાખલા તરીકે શું કીધું, A, B, C આપ્યા. તો D માટે કેટલી શક્યતા, તો A, B, C એટલે 3 બિંદુ માટે ત્રિકોણ તો થઈ ગયો. હવે સમાંતર ભુજ ચતુષ્કોણ બનાવવો છે તો D કઈ બાજુએ લઈ શકાય. તો જરા આકૃતિ પર ધ્યાન આપો, મોટી કરીને બતાવું છું. ધ્યાન અહીંયા જુઓ, 3 જગ્યાએ લીધું, D1, D2 અને D3. તો બધી બાજુને ધીરે ધીરે લંબાવી દીધી અને લંબાવીને D1 મળ્યું. અહીંયા જુઓ, આ A, B, C પહેલાં કર્યું. હવે કેવી રીતે લંબાવ્યું જુઓ, ધ્યાન આપજો. હવે દરેક શિરોબિંદુમાંથી આવી રીતે લંબાવી દીધેલી બાજુઓ લીધી. તો બીજો એક મોટો ત્રિકોણ તૈયાર થઈ ગયો. એ બીજો એક મોટો ત્રિકોણ તૈયાર થઈ ગયો એટલે આપણને શું મળ્યું, તો 3 બિંદુઓ મળ્યા. અહીંયા આ D1, પછી આ D2 અને આ D3. તો ધારો કે D1 x1 y1, D2 x2 y2 અને D3 x3 y3. એટલે આપણે 3 શક્યતાઓ વિચારવાની છે. તો હવે D1 કેવી રીતે મળશે, તો અહીંયા આગળ ધ્યાન આપો. હવે A, B, D1 અને C આ ચતુષ્કોણ લેવાનો. પછી બીજી વાર કયો લેશો, એટલે એક માટે બતાવીશ, બીજા બધા માટે તમારે શોધી લેવાનું. પછી બીજી વાર લેશો તો A, B, C અને D2 એટલે આ લેશો, બરાબર. ત્રીજી વાર A, B, C તો દર વખતે આવે જ. અને ચોથો આ, એટલે અહીંયાથી આ રીતે ચતુષ્કોણ D3. સમજાયું. એટલે 3 રીતે સમાંતર ભુજ ચતુષ્કોણ. આ પહેલો નંબર 1, પછી આ બીજો અને છેલ્લે આ ત્રીજો. ખ્યાલ આવ્યો બરાબર, સમજાય છે. આ નંબર 1, પછી આ આખો નંબર 2 અહીંયાવાળો, અને અહીંયાથી લો તો આ નંબર 3. તો હવે આપણે એમાંનું એક ઉદાહરણ જોઈએ. તો A, B, D1, C મેં તમને કીધું એમ. કયું, A, B, D1, C પહેલો આ ચતુષ્કોણ લઈએ છીએ. ખ્યાલ આવ્યો. આગળ જો. હવે એમાં એક માટેની રીત બતાવું છું, બાકીના તમારી જાતે તમારે જોઈ લેવાના છે. તો A, B, D1, C સમાંતર ભુજ ચતુષ્કોણ. તો AB બરાબર CD1 આકૃતિ બરાબર જોતા જજો. A, B, C, D2 એ પણ સમાંતર ભુજ ચતુષ્કોણ. તો સામસામેની બાજુ AB બરાબર CD2 અને વિધાન 1 અને 2 પરથી. તો આ બે બાજુ AB જ છે. જો કેવી રીતે આપણે ચતુષ્કોણ જોયો તો, પહેલો આ ત્રિકોણ અને પછી લંબાવીને આપણને એક મિનિટ, આપણને જે ચતુષ્કોણ મળ્યા એ કઈ રીતે મળ્યા. આ રીતે લીધો અને પછી આપણે એને લંબાવ્યું હતું. તો આકૃતિ દોરી છે એમાં જોજો. AB બરાબર CD1. એક મિનિટ ફરીથી ઉપર બતાવી દો. અહીંયા આ રીતે લીધો છે ત્રિકોણ, ઊંધો ત્રિકોણ લીધો અને પછી બાજુઓને લંબાવી છે, બરાબર. તો હવે જુઓ, આ ઊંધો ત્રિકોણ અને એની બાજુઓને લંબાવી. તો કઈ રીતે આપણને મળ્યું, તો જે આપણને ચતુષ્કોણ મળ્યા છે આકૃતિને આધારે જોજો. ફરીથી કહી દઉં છું. તો AB બરાબર CD1 અને AB બરાબર CD2. તો બેઉ AB જ છે એટલે CD1 બરાબર CD2. આકૃતિ ધ્યાનથી જોવાની છે. એક મિનિટ. અહીંયા આ પહેલો ચતુષ્કોણ, પછી અહીંયા ઉપર બીજો,
અને અહીંયા ઉપર ત્રીજો. આ રીતે આપણને મળ્યું છે. તો સૌથી પહેલો આપણે આ લીધો ABC અને આ D1. તો એમાં સામસામેની બાજુ સેમ થાય. અને બીજો ABCD2, આ ઉપર D2 લીધો. તો એમાં એવું થયું કે AB બરાબર CD1 ને AB બરાબર CD2. તો CD1 બરાબર CD2 થાય. તો એનો અર્થ એમ કે C એ D1 DTનું મધ્યબિંદુ. તો D1 D2 આ રીતે છે. આ D1 D2 અને અહીંયા છે આ C. તો C એનું મધ્યબિંદુ થઈ ગયું. તો મધ્યબિંદુના સૂત્ર અનુસાર તો એક એક બિંદુ લઈ લીધા. કયા કયા મધ્યબિંદુ, કોનું તો એ પ્રમાણે B D1 D3નું અને A D2 D3નું. જો આપણી આકૃતિમાં આપણે ઉપર જોઈ લઈએ કોનું મધ્યબિંદુ જોઈ લો. C એ D1 D3નું, B એ D1 D3 B એ D1 D3નું, C એ D1 D2નું અને A એ D2 D3નું મધ્યબિંદુ છે. આકૃતિ પરથી બરાબર જોજો. મને આ વગર આકૃતિએ ક્યાં બિંદુ લીધા એ ખબર નથી પડતી, એટલે કન્ફ્યુઝન થાય. તો મધ્યબિંદુ લીધું અને હવે મધ્યબિંદુના સૂત્ર પરથી એક એક કરતા જવાનું. તો મધ્યબિંદુના સૂત્ર પરથી કોનું મધ્યબિંદુ છે એ લો અને એના નિર્દેશકો ધાર્યા છે D1નું, D2નું અને આ મધ્યબિંદુ. તો લઈ લીધા. તો આપણને આ 3 સમીકરણ મળ્યા. x1 + x2 = 6, y1 + y2 = 4. એવી રીતે દરેક માટે મળતા ગયા. તો દરેક માટે આપણે એ મેળવી લીધા 3 એ 3. અને પછી આગળના દાખલાની જેમ જ ત્રણેયનો સરવાળો કર્યો. તો આપણને અહીંયા આગળ x1 + x2, x1 + x3, x2 + x3 બરાબર બધાનો સરવાળો કરીને એક આ સમીકરણ મળ્યું અને બીજું આ સમીકરણ મળ્યું. હવે એક એકની કિંમત આમાં મૂકતા જવાની છે. x1 + x2 + x3 = 9, y1 + y2 + y3 = 2. એમાં કિંમત મૂકો તો આપણને દરેક વખતે એક એક કિંમત મૂકો તો શું મળે છે જુઓ. ધારો કે અહીંયા પહેલું જે મળ્યું છે એમાં x1 + x2ની કિંમત મૂકી એટલે 6 + x3 = 9. તો x3 બરાબર આપણને કેટલા મળે છે? 3. આમ કરીને એક એક આપણે શોધતા જવાનું છે. તો એક એક શોધતા ગયા. તો જુઓ x1, x2 અને x3 આ રીતે શોધવાથી શું મળ્યું? x2 7, x1 1. એટલે આની 3 કિંમત મળી ગઈ. સેમ એવી રીતે y3, y2, y1 3 શોધી લીધા એટલે એ 3 કિંમત મળી. બરાબર. તો આના આધારે આપણને D1 D2 3થી મળી ગયા. D1 આ, D2 આ અને D3 આ. એટલે 3 જોડમાંથી કોઈ પણ હોઈ શકે છે. એટલે આપણને જે જોડી મળી તો હવે એનો જવાબ કઈ રીતે લખ્યો છે એ જોઈ લો. એટલે આ આપણને અહીંયા પૂરું થઈ ગયું. D1 D2 અને D3 એટલે કે જેટલી શક્ય હોય તેટલી જોડી. એટલે કે ચોથું બિંદુ 3 પ્રકારે લઈ શકાય. D બરાબર આ હોઈ શકે, અથવા આ હોઈ શકે, અથવા આ હોઈ શકે. ખ્યાલ આવ્યો? દાખલો ઇઝી છે પણ જરા ટ્રિકી છે, એટલે જોઈ લેજો બરાબર. થેન્ક યુ.